નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના 25 જેટલા ખૂબ જ અતિ મહત્વના પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, આ લગભગ 25 પ્રશ્નોની બહારનો એક પણ પ્રશ્ન લગભગ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર નહીં પૂછાય. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નું આયોજન ઇંગ્લેન્ડની અંદર થયું હતું. અને મિત્રો, બીજું તમને જણાવી દઉં કે કદાચ કોઈ પણ અગત્યની માહિતી આ વિડીયોની અંદર રહી જતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવી શકો છો. નંબર 2, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નું આયોજન 30 મે થી 14 જુલાઈ સુધી થયું હતું. તો ક્યાં થયું હતું આયોજન? ઇંગ્લેન્ડની અંદર. ક્યારે? તો કે 30 મે થી 14 જુલાઈ સુધી. નંબર 3, આ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, વિશ્વની અંદર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે વિવિધ દેશોની અંદર. 4, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ક્રિકેટના કયા ફોર્મેટમાં રમાયો હતો? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 છે એ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ એટલે કે 50-50 ઓવરની ફોર્મેટની અંદર રમાયો હતો. 5, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની વિજેતા ટીમ કઈ છે? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની વિજેતા ટીમ છે ઇંગ્લેન્ડ. નંબર 6, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ઉપવિજેતા ટીમ કઈ છે? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ઉપવિજેતા ટીમ છે ન્યુઝીલેન્ડ. અથવા તો એવો પ્રશ્ન પૂછાયો હોય કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલ કયા બે દેશો વચ્ચે રમાઈ હતી? આ પ્રશ્ન મેં લખ્યો નથી પણ હું તમને કહું છું. તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે. 7, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર કુલ 10 દેશોએ ભાગ લીધો હતો. 8, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં કુલ કેટલી મેચો રમાઈ હતી? તો મિત્રો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર કુલ 48 મેચો રમાઈ હતી. 9, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલ કયા મેદાનમાં રમાઈ હતી? તો મિત્રો, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 છે એની ફાઇનલ લોર્ડ્સ ના લંડન છે તેના લોર્ડ્સ મેદાનની અંદર રમાઈ હતી. 10, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલની અંદર મેન ઓફ ધ મેચ તરીકે બેન સ્ટોક જે ખેલાડી છે તેની પસંદગી કરવામાં આવી હતી. 11, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા છે? તો મિત્રો, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા છે. તો મિત્રો, એમ પ્રશ્ન પૂછાયો કે રોહિત શર્મા કયા દેશનો ખેલાડી છે? તો જવાબ આવશે ભારતનો. અને રોહિત શર્માએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર સૌથી વધુ રન કેટલા બનાવ્યા છે એવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે 648 રન. 12, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? તો જવાબ આવશે મિચેલ સ્ટાર્ક. કયા દેશનો ખેલાડી છે? તો કે ઓસ્ટ્રેલિયાનો. કેટલી વિકેટ ઝડપી છે? તો જવાબ આવશે 27 વિકેટ. 13, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી વધુ શતક એટલે કે 100 રન બનાવનાર કોણ છે? તો મિત્રો, જવાબ આવશે રોહિત શર્મા. ભારતનો ખેલાડી છે અને આ રોહિત શર્મા વિશ્વ કપની અંદર સૌથી વધુ શતક બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે. 14, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી વધુ અર્ધશતક બનાવનાર કોણ છે? તો જવાબ આવશે બેન સ્ટોક, શાકિબ અલ હસન અને વિરાટ કોહલી, જેમને 5-5 અર્ધશતક બનાવેલા છે. 15, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી વધુ ઉંમરના ખેલાડી કોણ હતા? તો જવાબ આવશે ઇમરાન તાહિર, જેની ઉંમર હતી 40 વર્ષ અને તે સાઉથ આફ્રિકાના ખેલાડી છે. 16, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં સૌથી નાની ઉંમરના ખેલાડી કોણ હતા? તો જવાબ આવશે મુજીબ ઉર રહેમાન, જેની ઉંમર હતી 18 વર્ષ અને તે અફઘાનિસ્તાનના ખેલાડી હતા. 17, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં કુલ કેટલી રકમના ઇનામો આપવામાં આવ્યા હતા?
તો મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર કુલ $10 મિલિયન ના ઇનામો આપવામાં આવ્યા હતા. 18 ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની વિજેતા ટીમને કેટલી ઇનામની રકમ છે આપવામાં આવી હતી? તો મિત્રો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની વિજેતા ટીમને કુલ $4 મિલિયન નું છે ઇનામ આપવામાં આવ્યું હતું. 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ઉપવિજેતા ટીમને કેટલી રકમનું ઇનામ આપવામાં આવ્યું હતું? તો મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ઉપવિજેતા ટીમને $2 મિલિયન નું છે ઇનામ આપવામાં આવ્યું હતું. 20 વર્લ્ડ કપ 2019 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનું કેટલામું સંસ્કરણ હતું અથવા તો કેટલામો ભાગ હતો? તો જવાબ આવશે 12મું સંસ્કરણ. 21 સૌથી વધુ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર દેશ કોણ છે? તો મિત્રો સૌથી વધુ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર દેશ છે ઓસ્ટ્રેલિયા, જેમણે 5 વખત છે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. 22 વર્લ્ડ કપ 2019 માં પ્રથમ વખત વિશ્વ કપ જીતનાર દેશ કોણ છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ, જે પ્રથમ વખત વિશ્વ કપ જીત્યું છે. 23 વર્લ્ડ કપ 2019 માં પ્રથમ મેચ કોની વચ્ચે રમાઈ હતી? તો મિત્રો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. 24 વર્લ્ડ કપ 2019 માં ભારતની પ્રથમ મેચ કોની વચ્ચે રમાઈ હતી? તો મિત્રો વર્લ્ડ કપ 2019 ની અંદર ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. 25 વર્લ્ડ કપ 2019 માં હેટ્રિક વિકેટ લેનાર ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની અંદર હેટ્રિક વિકેટ લેનાર ભારતીય ખેલાડી છે મોહમ્મદ શામી. તો મિત્રો આ હતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ના ખૂબ જ મહત્વના 25 પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો આમાંથી કોઈ પણ માહિતી બાકી રહી જતી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તથા મિત્રો આ પીડીએફ બુક તમે ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે.